નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળનો પ્રશ્ન શું છે તો કે આપણને પૂછેલું છે જોડકું, 2 માર્કની અંદર પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી હોય છે? ઓલમોસ્ટ તો કે નિયંત્રણ સંકલન ચેપ્ટર નંબર 7 માંથી। ઘણી બધી વાર આમાં અંતઃસ્ત્રાવ સંબંધિત પ્રશ્નો પૂછાતા હોય, એની અંદર મનુષ્ય અંતઃસ્ત્રાવ અને હારે હારે એટલે કે પ્રાણી અંતઃસ્ત્રાવ અને હારે હારે વનસ્પતિ અંતઃસ્ત્રાવ આને સંબંધિત હોય। આ વખતે એની અંદર આપણે કંઈક નવું ટ્વિસ્ટ કરીને લાવ્યા છીએ સ્પેશિયલ તમારા માટે કે તમને કંઈક નવો હેતુલક્ષી સોલ્વ કરવા માટે મળે। તો પ્રશ્ન આપણો છે પ્રકાશાનુવર્તન। પ્રકાશાનુવર્તન એનો મતલબ કે પ્રકાશની દિશામાં, જો આ સૂર્ય છે, સૂર્ય પ્રકાશની દિશામાં જે તંત્ર આગળ વહન પામતું હોય એને કહેવાય ધન પ્રકાશાનુવર્તન, એની વિરુદ્ધ હોય ને ઋણ। પણ પહેલા તમને ખબર પડવી જોઈએ કે કેટલા તંત્ર છે? 2 તંત્ર, આ છે પ્રરોહ તંત્ર, આ છે મૂળ તંત્ર। મિત્રો, આવર્તનનો એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલો છે આપણી YouTube ચેનલ આલ્ફા વિદ્યા સંકુલની અંદર, અને જેની અંદર તમે આખો પ્રશ્ન ક્લિયરલી 3 માર્ક માટેનો પ્રશ્ન સમજી શકશો। આપણા જ પ્લેલિસ્ટની અંદર આગળ હશે, તો જો આખું આવર્તન તમારે સમજવું હોય તો એ વિડીયો અવશ્ય જોજો। બાકી અત્યારે શોર્ટમાં આપણે આ MCQ સોલ્વ કરીએ છીએ, ધ્યાન દેજો। ઉપરનું તંત્ર એટલે કે પ્રરોહ તંત્ર, નીચેનું તંત્ર એટલે કે મૂળ તંત્ર। સૂર્યપ્રકાશ ઉપરની તરફ છે, સૂર્યપ્રકાશ ઉપર છે અને હું એની દિશામાં જાઉં છું, જે દિશામાં સૂર્યપ્રકાશ છે અને એ જ દિશામાં હું જાઉં છું। પેલું આપણને પૂછ્યું છે પ્રકાશાનુવર્તન એટલે કે સૂર્યપ્રકાશ ઉપર છે ને એ દિશામાં હું જાઉં છું તો હું ધન, જો હું એની વિરુદ્ધ જાઉં છું તો ઋણ। તો આ 2 તંત્રમાંથી ઉપર કોણ જશે? તો કે પ્રરોહ તંત્ર ઉપર જશે। મૂળ તંત્ર એની વિરુદ્ધ જશે તો પ્રરોહ તંત્ર ધન થયું, એટલે કે પ્રરોહ તંત્ર પ્લસ અને મૂળ તંત્ર માઇનસ। તો જોઈએ ઓપ્શનમાં એવું કઈ આપ્યું છે આપને, તો ઓપ્શન એ આપેલો છે પ્રરોહ તંત્ર ધન આવર્તન, સાચી વાત છે। પ્રરોહ તંત્ર ઋણ, તો બીજો તો આપણે કઈ જોવાનું આવતું જ નથી। પ્રકાશાનુવર્તનને કોની સામે ટીક કરી દેવાનું છે? પ્રરોહ તંત્ર ધન આવર્તન। અથવા તો અહીંયા એવું પૂછે તમને, બીજું એવું મૂકેલું હોય મૂળ તંત્ર ઋણ આવર્તન, તો પણ સાચો પડી શકે છે। અને અથવામાં તમને એવું પણ આપી શકે, એટલે એક એક્સ્ટ્રા MCQ પણ તમારો સોલ્વ થયો। બીજું છે ભૂ આવર્તન, ભૂ યાની જમીન, પાણી નહીં। તમે નાના હતા ત્યારે ભૂને પાણી કહેતા, હવે તમે મોટા થઈ ગયા છો એટલે ભૂ એટલે શું થશે? જમીન। જમીન ક્યાં છે? નીચે। જમીન નીચે છે ને મને નીચે બોલાવે છે, નીચે તરફ હું જાઉં છું તો ધન, જો એની વિરુદ્ધ જાઉં છું તો ઋણ। તો જમીનની દિશામાં જાવું તો એને કહેવાય ધન આવર્તન। કયું તંત્ર ધન? તો કે મૂળ તંત્ર ધન, પણ પ્રરોહ તંત્ર તો એની ઉપર જાય છે, વિરુદ્ધ જાય છે, તો પ્રરોહ તંત્ર ઋણ। જોઈએ ઓપ્શન શું છે? પ્રરોહ તંત્ર ઋણ આવર્તન દર્શાવે છે, તો સાચી વાત છે। આની સામે તમને એવું પણ પૂછેલું હોય કે મૂળ તંત્ર ધન આવર્તન, તો પણ તમે સાચું ટીક કરી શકો। ઓકે, પેલા 2માં જ આપણને બંને ઓપ્શન મળી ગયા એટલે આગળનો ઓપ્શન જોવાની જરૂર છે નહીં। તેમ છતાં આપણે જોઈ લઈએ શું છે। પરાગરજ અંડક તરફ વહન, તો આ થયું રસાયણાનું વર્તન। જો તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે રસાયણની ગતિ, અથવા તો અહીંયા પૂછ્યું રસાયણનું વર્તન, તો આપણે ટીક કરશું પરાગરજનું અંડક તરફ વહન। ઓકે, આની અંદર આન્સર શું આવશે? 21, 22, 21ની અંદર A, 22ની સામે B। 21ની સામે લખવાનું પ્રરોહ તંત્ર ધનાવર્તન, 22ની સામે લખવાનું પ્રરોહ તંત્ર ઋણાવર્તન। એટલે તમારા 2 માર્ક તમારા હાથમાં છે। થેન્ક યુ।